અને પછી મારે વાત તમને કરવી છે કે 12 થી 22 વર્ષની 25 વર્ષની જેના લગ્ન થયા આવી દીકરીઓ કેવી હોય, અને મારે તમને મૂળ 2 વાત કરવી છે. ધ્યાન આપજો બરાબર. પાઘડીની લાજનો મુખ્ય કેન્દ્ર બિંદુ આ છે કે તમારા ઘરની અંદરથી દીકરીઓનો કોઈ પ્રશ્ન હોય તો અમારી કોઈ પણ યુવા ટીમ કે દાતાશ્રીઓને ઘરની અંદર આ પ્રશ્ન નથી બનતો. એના સંતાનો ખૂબ કયાગરા છે, ખૂબ ડાયા છે, તેમ છતાંય તે મારે સમાજને ભેગો કરવો છે અને આ મંચના માધ્યમથી મારા દીકરીઓના પ્રશ્નને અહીંયાથી મૂકવા છે. તો ચોક્કસ આવો. મારા ઘરની અંદર એ પ્રશ્ન નથી પણ મારા સમાજ માટે તો છે ને. અને ત્યારે આ યુવાનોએ તમારા સમાજ માટે આટલા વર્ષો પછી કાર્યક્રમ કર્યો ને તો આપણે એને સાંભળવો, સમજવો, અને આપણા ઘરની અંદર એ જો ઘટના બની ગઈ હોય તો પરિવારને સાથે લઈને કે સમાજને સાથે લઈને એ પરિવારનો પ્રશ્ન સુલટાવવાની આપણી જવાબદારીમાં આવે છે. હવે વાત મારે તમને કરવી છે દીકરી કેવી હોય. 1857નો એ સમય કે જેની અંદર આપણને આઝાદી મળી નહોતી. 1857નો એ સમય, તેની અંદર બાળ વિવાહ થતા. નાની નાની દીકરીઓ એના લગ્ન કરી નાખ્યા હોય, સગપણ કરી નાખ્યા હોય. એક 12 વર્ષની દીકરી એની બેનપણીઓની સાથે પાણી ભરવા માટે ગઈ હોય અને પાણી ભરીને માથે ઘડો હોય એનો અને ગોળી હોય અને પાણી ભરીને સાહેબ એ આવતી હોય. એક અંગ્રેજ અધિકારી જોઈ જાય એને, હા બહુ સરસ મજાની દીકરી છે, નાની સાથે જો લગ્ન થાય તો ખડેલ આભને ટેકા દે, આવા સંતાનો મારે આંગણે જન્મે, આની સાથે લગ્ન કરવા છે. એટલે એ ઘોડે સવારી એની 4-5 જણાની ટુકડી લઈને એ દીકરીની પાસે આવે અને દીકરીની પાસે આવીને એનું આમ કરી આમ બાવડું પકડે અને એને એવું કહે કે મારે તારી સાથે લગ્ન કરવા છે, કારણ કે તું ખૂબ સુંદર છો ને મને તું ખૂબ ગમે છે. એ દીકરીના માથા ઉપર બા બેઠા હશો તો સાક્ષી હશે, તમે 10 લીટર ને 15 લીટરની ગોળીથી પાણી ભર્યું છે. આજથી 1857નો સમય, એટલે એ કદાચ દીકરી જીવતી હોય તો એ બા થઈને કે એની બીજી કે ત્રીજી પેઢી અત્યારે જીવતી હોય. 15 લીટરની ગોળી માથા ઉપરથી આમ કરી આમ ઉચકાવી અને ફરતી ઓલા અંગ્રેજ અધિકારીને માથે ફેંકીને તો સાહેબ એનો માથાની અંદર લોહી જાણ થઈ ગયો અને બેભાન થઈ ગયો અને એની ટુકડી હતી ને એને લઈને વહી ગઈ. આ બાજુ ઘર બાજુ આવે છે, દીકરી રડે છે ને બાપુને એવું કહે છે બાપુ હવે જીવાય નહીં. ને બાપુ પૂછે બેટા 12 વર્ષની અંદર તમે એક પણ કામ એવા નથી કર્યા કે તમે જીવો નહીં, આવું તમે બોલો, શું થયું આજે? માથા ઉપર હાથ ફેરીને દીકરીને પૂછે ત્યારે દીકરી એને જવાબ આપે છે બાપુ પેલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને, આજે એને મારું બાવડું પકડ્યું. અને દીકરીના લગ્ન થઈને સાહેબ હસ્તમેળાપની અંદર હાથ આમ ધ્રુજતો એનું એક જ માત્ર કારણ હોય કે આજ સુધી આ શરીરને સ્પર્શ એના ભાઈનો અને એના બાપનો આ બેનો થયો છે, ત્રીજા વ્યક્તિનો કોઈ દિવસ સ્પર્શ નથી થયો તો જ હાથ ધ્રુજતા હોય, બાકી ધ્રુજે જ નહીં. હાથ દીધો નથી, મૂક્યો નથી, ફેરા ફર્યા નથી, તમે તમારી રીતે ને અમારી રીતે. ઘણા તો આ પ્રસંગે આવવા નથી દેતા, સમજાય ને? હા, એટલા માટે જનો આજનો કાર્યક્રમ છે. એ 12 વર્ષની દીકરી કહે છે બાપુ હવે તમારી પાસે 2 વિકલ્પ છે, તમે એવું કરો, 17 વર્ષનો યુવક નાનકો એનું નામ હતું, એની સાથે તમે મારા સગપણ નક્કી કરી નાખ્યા છે, તમે એવું કરો એને સંદેશો મોકલાવો, અથવા તો તમે મને ઝેરનો કટોરો આપી દો, મારે જીવવું નથી. અને સંદેશો એવો મોકલો જો એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી ભરમંડપની અંદર મને ઓઢાડવા માટે આવે. આ 12 વર્ષની દીકરી બોલે છે અને ઇતિહાસ સાક્ષી છે. એ 17 વર્ષના નાનકાએ એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડોબાડી અને પછી આ ભરમંડપની અંદર એ દીકરીના માથે ઓઢાડી. સાહેબ મારે આ વાતના માધ્યમથી મારે આપણે એ પૂછવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોક પારકો પુરુષ આપણું આમ બાવડું પકડે તો આપણાથી જીવાય નહીં, આ 22 વર્ષની દીકરીને ખબર ન પડે? પડે ને? પડે. આજે 8-9 વર્ષની દીકરીને ખબર પડે તો 22 વર્ષ તો પરિપક્વતાની મેચ્યોરિટીનો એ સમય છે. અને 12 વર્ષની દીકરીની સામે કોક આંખ મારે ને સાહેબ તો ખબર પડે. એ તમને ફરિયાદ કરે છે કે મમ્મી અહીંથી નીકળું ને તો અહીંયા ગલ્લાવાળો છે કે અહીંયા 5 વ્યક્તિઓ બેઠા હોય ને કે મારી સામે અમે જોતા હોય. અને આજે પણ ખબર નહીં સમાજની અંદર અમુક 10%-15% એ પ્રજાતિ જીવે છે કે સ્ત્રી છે ને એના દર્શન થાય, એને જોવાની ક્યારેય ન હોય ઘૂરી, એને પગથી માથા સુધી તો ક્યારેય જોવાય જ નહીં. આ સ્ત્રી બેઠી છે, આના તમે દર્શન જેમ કરો છો ને એની સામે નમો છો ને તો આ એ જ સ્ત્રી છે કે જેને એની કુખમાંથી તમારો જન્મ થયો છે. સાહેબ એને નમવાનું જ હોય, નમાવતી હોય તો એ ઘરની વાત છે, પણ એને નમવાનું હોય ને એની અંદર ઈશ્વરના દરબારની અંદર આપણી નોંધ લેવાતી હોય કે નહીં મેં તને પુરુષ તરીકે મોકલ્યો છે ને તો તમે તમારું જીવન જીવીને જાઓ છો. રસ્તાની અંદર ક્યાંય પણ તમે થોડીક વાર ઉભા રહ્યા કંઈક સરસ રીતે તૈયાર થયા હોય તો આજે પણ એ 10% વર્ગ છે કે તમને આમ ઘૂરીને જુએ. રેવાય નહીં ને તો એ તમારી સામે સિસોટી મારે, રેવાય નહીં તો એ તમારી સામે આંખે મારે, પણ તમે એની સામે કેવી રીતે વર્તન કરો છો ને સાહેબ એ મહત્વનું છે. કોલેજ કરતી દીકરી હોય તમારી, ઘરને આંગણે તમને મમ્મીને એવું કે ઓલો ગલ્લો છે ને માન્યા, રોજ અમારે કોલેજના છોકરાઓ ઊભા હોય અને રોજ મારી અમે સિસોટી મારતા હોય, એટલે તમે માતા તરીકે શું જવાબ આપો ખબર છે? એને તમે એવો જવાબ આપો તને કોણ ડાય નહીં કરે, ન્યાથી હાલ, પાછળથી રસ્તો છે જ ને ન્યાથી હાલ ને,
તને કોણ ડાય કરે તું ત્યાંથી જાય, પણ એક મા તરીકે તમે એને એવું કહેજો કે તું જા પહેલાં, હાલ તું આગળ જા, અને એણે સિસોટી મારીને આજે ટાટિયા ભાંગી નાખું. આવી મા જેથી સુરતના આંગણે નહીં વિશ્વભરની અંદર તૈયાર થશે ને સાહેબ, તે દિવસે સ્ત્રીનું સન્માન કરતાં દુનિયા આખી શીખી જશે. તમે બાળ કોઈ નાના દીકરીઓ હોય એની ઉપર તમે બાળાત્કાર થાય આવા કેસ તમે સાંભળ્યા હશે. પોસ્કો એક્ટના અંદરમાં તમે આ કેસના શું સજા મળી તમે સાંભળ્યું હશે, પણ આજ સુધીમાં મેં ન્યૂઝ ક્યારેય આવા નથી જોયા. કોઈ દીકરીની છેડતી થાય એ માને અમથું કહેવામાં આવે ને કે દીકરી નાની હોય અને કોઈ અગવડતા થઈ હોય તો દીકરીને સંતાન લઈ લઈને કેવી ભાગે. સાહેબ વાહે સિંહ પડ્યો અને સંતાન એનું રમતું હોય તો એ સિંહ કરતાં આગળ વહી જાય. આટલી બધી તાકાત છે સ્ત્રીની પાસે. અને સ્ત્રી કદાચ ઓલાના પગ ભાંગી નાખે ને તોય તે ગવર્મેન્ટ કે પોલીસ હોય ને સુરક્ષા એ સ્ત્રીની બાજુ બોલતું હોય, એ પુરુષની બાજુ કે દીકરાની બાજુમાં ન બોલે. એટલે આજે પણ જ્યારે પણ તમારા સંતાનો તમને એવું કહે ને કે સમાજ તરફથી મને ક્યાંય પણ આવી રીતની અગવડતા છે કે મારી સુરક્ષા જોખમાય છે, તો એક મા તરીકે તમારી જવાબદારીમાં આવે છે કે જેમ તમે ઘરે ધોકો લઈને પુરુષોનું પેન્ટ ધોકાવી નાખો છો ને, આવી રીતે સમાજની અંદર 10% વર્ગ છે ને એને ધોકાવી નાખો. આ જેથી ન્યૂઝ ચેનલવાળા એની નોંધ લેશે ને તે દિવસે પુરુષોને એમ કે અમુક એક વર્ગ જે જીવે છે ને એને એમ થશે કે નહીં એની મા જાગૃત છે. અને કોઈ પણ દીકરી છે ને, તમે ધુરંધર જોયું, રિવેન્જ જોયું ન હોય ને તો જોજો, એની અંદર એક વસ્તુ આવે છે ખરેખર શીખવા જેવી. એ દીકરીને રીલ્સ બનાવવાની બહુ મજા આવે. એને મમ્મી એવું કીધું કંઈ વાંધો નહીં બેટા, સોશિયલનો જમાનો છે, તમે રીલ્સ બનાવો, એની ઉપર તમને પૈસા મળે, તમે વાયરલ થાવ, તમે એક સોશિયલ ઇન્ફ્લુએન્સરની કેટેગરીમાં આવો છો, કંઈ વાંધો નહીં રીલ્સ બનાવો, પણ વેલ ડ્રેસઅપની અંદર. હા, તમે ભગવાનના આવા સોંગ હોય ને એની ઉપર તમારે રીલ્સ બનાવવાની. એ 16-17 વર્ષની ઉંમર અને કોઈની સાથે ને પ્રેમ થઈ જાય ને પેલો માણસ એવું કે આ તો ઠીક, હવે મા બાપ તો આવું જ કે ભગવાનનું નામનું ભગવાનના નામનું. આપણે હવે ટીનેજર્સ થઈ ગયા, જેનજી જનરેશન છીએ, અને આપણે હવે શું કરવું જોઈએ? આપણે વિડીયો વાયરલ કેમ થાય, આપણી ઉપર લોકો કમેન્ટ કેવી રીતે કરે, આવા ડ્રેસઅપની સાથે વિડીયો બનાવાય. તું મારી સાથે લગ્ન કરી લે, હું તને બધી છૂટી આપું. અને એ છોકરીને તરત જ એમ થઈ જાય બરોબર ચલો છોકરો કે નહીં સાચું છે, મારા મા બાપ મને 15-17 વર્ષની કરી ને બધું ખોટું, મારા મા બાપ મને ના પાડે છે ને આ બધું ખોટું. અને એ છોકરાની ઝાડની અંદર સાહેબ ફસાઈ જાય ને પછી જે જિંદગીની દેવાઈ જાય છે ને, આ વાત ધુરંધરની અંદર નહીં, કેરલા સ્ટોરીની અંદર મારી મિસ્ટેક થાય છે આ વસ્તુની, કે કેરલા સ્ટોરી 2 તમે જોવો છો ને, મેં 3 દીકરીઓની કહાની છે સાહેબ, તમે ન જોયું ને તો આજે મારી વિનંતી છે કે મંચ ઉપરથી કે ખાસ કરીને દીકરીઓને આ ઘટનાઓ બતાવજો, કે એને ખબર પડે કે 15-16 વર્ષની ઉંમરે મારા મા બાપ કહેતા હોય ને એ સાચો પ્રેમ કરતા હોય, અને ઓલો તો ઝાકમ ઝાડને બધી લાઇટ હોય ને એ બધી થોડાક સમય માટેની હોય. વાત હું એ તમને કરું છું કે દીકરીઓ તરીકે તમારા મા બાપે, અમે બધાએ રિંગટોન સેટ કરી હોય, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એને જોઉં જ્યારે જ્યારે એમાં મોગલ દેખાય, એમાં ખોડિયાર દેખાય, અમારી કુળદેવી દેખાય, પણ ક્યારે દેખાય? દીકરીને બોલવામાં, એના વાણીમાં, એના વસ્ત્રોમાં અને એના વર્તનની અંદર મર્યાદા હોય ને તો. એક દીકરી હતી ને, શોર્ટ્સ પહેર્યો હતો આટલો એવો ગોઠણ સુધીનો, અને અહીંયા સ્લીવલેસ બાયનું ટી શર્ટ પહેર્યું હતું. એને પપ્પાને ત્યાં ખૂબ સમૃદ્ધિ, પપ્પાએ iPhone 17 Pro લઈ દીધો, 1.5 લાખની કિંમતનો, 1,56,000 રૂપિયાનો આવ્યો હતો. લઈને એ કવર લેવા માટે ગઈને પહેલાં પૂછ્યું, એટલે એને એવું કીધું કે મારો સરસ રીતે ફોન પ્રોટેક્ટ થાય ને આવું મને મજાનું કવર આપો. એ ફોનના દુકાનવાળો એટલો બધો ભણેલો નહોતો, પણ એણે તરત જ માત્ર ફ્રેમવાળો આપ્યો. એને કવર હતું ને ફ્રેમવાળું આપ્યું, એટલે તરત જ પેલી છોકરી એવું કીધું કે હું ફ્રેમવાળું કવરને માં નથી જોતું, મારો ફોન આખે આખો ક્યાંય પણ ખરોચ ન પહોંચે ને આવું આપો. અને તે દી ઓલા ભાઈ એવું કીધું તને 1,56,000 કિંમત છે ને એને ઢાંકવા માટે તું મથે છે, આ બોડી તો કરોડોનું છે, 365 કરોડ .65 લાખનું આ બોડી છે, એને કેમ નથી ઢાંકતી? અને તે દી દીકરીને સમજાણું હતું કે ભાઈ ખોટો નહોતો બોલ્યો, બરોબર જ બોલ્યો હતો, કે જો અંગ પ્રદર્શનનું સાધન હોત તો ભરમંડપની અંદર આપણે થોડા 16 શણગારની હારે પવણતા હોય. તમે બીજી જુઓ તો ખરા, એક વસ્તુ જે અતિ ધનાઢ્ય છે ને એ અંદર આવી રીતની સ્કીમ ચાલતી હોય, આવી રીતની અહીંયા મંડપ હોય કે જેની અંદર લગ્ન થતા હોય, 16 સંસ્કારની સાથે એ દુલ્હનના વેશની અંદર એ દીકરીને તમને દર્શન કરીને એના દુખણા લેવાનું મન થાય. આવી રીતની દીકરી તૈયાર થઈ હોય 25,000 રૂપિયા 35,000 રૂપિયા પાર્લરને આપીને, અને પછી એની અંદર 1 દિવસ બાકી, 2 દિવસ બાકી, 3 દિવસ બાકીના ફોટોગ્રાફ જે ચાલતા હોય, એ ફોટોગ્રાફ આજ સુધીમાં મેં એકેય લગ્નની અંદર નથી જોયા કે આમ પ્રોપર થીમની અંદર હોય. રામની થીમની અંદર ફોટોશૂટ કરાવાય ને, કેરેલા થીમની અંદર, કાઠિયાવાડી થીમની અંદર કરાવાય, ઘણા બધા ફોટોગ્રાફીના નિયમો છે, પણ તમે એમાં સ્લીવલેસ પહેર્યા હોય, એમાં બાંડા ટૂંકા કપડાં પહેર્યા હોય, 3/4 પહેર્યા હોય, અને પછી આપણા વડીલોનો સોફો બરોબર એ જ બાજુ આવ્યો ને એને જોવાનું હોય તેને જોવાનું મન ન થાય ક્યારે પણ. એ રૂપની અંદર તો તમે જોઈ જ ન શકો. અને છોકરો કદાચ એવું કહેતો હોય ને કે નહીં આપણે પ્રી વેડિંગ ફોટોગ્રાફી તો કરાવી જ છે, તે દિવસે છોકરી તરીકે કહી દેજો કે જેથી સુધી બાપના આંગણે હતા ને ત્યાં સુધી દુપટ્ટા વગરના બારા નથી નીકળ્યા, અને તું એમ કે આમ કરવાનું છે, તારી આ વાત હું નથી માનતી. હજી ક્યાં ખીચડીને ચોખા, મગને ચોખા બધા ભેગા થઈ ગયા છે.
તમારા વસ્ત્રો અને કાલ હવારમાં પછી કોઈ પુરુષ તમને કંઈ ટ્રેનમાં બસમાં જતો હશે ને આમ કોકામાં અડીને જશે ને એટલે તરત તમારા પતિશ્રી હશે ને એની યાર બાંધી લે, અડ્યો કેમ એટલે ભાઈ અડે, પણ તું એને ઢાંકીને રાખ ને. આજ સુધીમાં બાપને આંગણે ક્યારેય તમે મર્યાદા નથી વીખી, તો આજ સુધીનો નિયમ છે, લગભગ આજ સુધીનો નિયમ છે કે ઇવન ત્યાં સુધી મારા પિતાશ્રીના આંગણે હતા ને ત્યાં સુધી અમને જીન્સ પહેરવાની પરવાનગી નહોતી. ભલે અમે જાડા નહોતા, પણ છતાંય તે સ્લીવલેસ પહેરવાના, દુપટ્ટા વગરની અંદર ઘરની બહાર જવાનું કોઈ પરવાનગી નહોતી. એટલે એ પરવાનગી નહોતી ને તો અહીંયા આવીને કદાચ મળે કે ન મળે ને તો અમે સાચવી રાખ્યું છે કે ના ચિંતા ન હોય, કદાચ આ પરવાનગી ન મળે ને તો જીવન તો જીવાય જ. જીન્સ નથી પહેરવા દેતા કાંઈ વાંધો નહીં, જીવન તો જીવાય જ છે. કુર્તી પેન્ટ નથી પહેરવા દેતા, સાડી જ પહેરાવે છે, કાંઈ વાંધો નહીં, જીવન તોય જીવાય જ છે. પણ એ મર્યાદામાં તમને એટલા માટે રાખે છે કે કાલ સવારમાં વડીલો બેઠા છે ને એને તમને અણગમતા ન લાગો. અને બીજી વાત મારે તમને કરવી છે, દીકરી કેવી હોય. સૌરાષ્ટ્રની રસધારની અંદર ઝવેરચંદ મેઘાણીને જો તમે વાંચ્યા હોય તો એમાંથી એક કિસ્સો છે. અમરેલીનું લાખાપાદર ગામ, શેલ નદીને કાંઠે આવેલું એક ગામ, અને મારું પિયર છે ને બરોબર એની વચ્ચે એક નદી જ આવે. આ બાજુ ધારગણી છે ને ઓલી બાજુ લાખાપાદર ગામ છે. લાખાપાદરની અંદર એના ગામના ધણીનું નામ એટલે એના સરપંચનું નામ લાખાવાળો, એની ઉપરથી લાખાપાદર એ ગામ પડ્યું. અને એને અને ગુંદાળાનો એક આપા દેવાત નામનો એક ખૂંખાર બારવટીયો કે બેની વચ્ચે બોલવાનું થાય, બેની વચ્ચે વેર બંધાય. અને ખૂંખાર જે બારવટીયો આપા દેવાત હોય એવું કે આવતીકાલથી ગણતરી તેરા ગણી લેજે, જેથી તું તારા ગામને આંગણે નહીં હોય ને તેથી લાખાપાદરને ભાંગીને ભૂકો કરી નાખો. આ વાતને વર્ષો વીતી જાય. લાખાવાળો ઘરની બહાર સવારથી સાંજ સુધીમાં ક્યાંય જાય નહીં. લાખાવાળા પત્નીની હાજરી નહીં. એકમાત્ર દીકરી 14-15 વર્ષની હીરબાઈ એના ઘરને આંગણે બેઠી હોય અને એક સમય આવે કે કોઈનું મૃત્યુ થઈ જાય, કોઈનું દેહાંત થઈ જાય, કોઈનું ગામતરું થઈ જાય, એના કારણે એ લાખાવાળાને ગામની બહાર જવું પડે. અહીંયાથી આપા દેવાતને ખબર પડે કે વર્ષો પછી લાખાવાળો ગામને આંગણે નથી, જાઓ ને ભાણીને ભૂંકો કરી આવો. એની સૈનિકોની સાથે, એની ટીમની સાથે, એના બારવટિયાઓની સાથે આવે અને એ આખે આખા લાખાપાદર હોય એ ભાંગી નાખે. અને બરાબર એ સમયની અંદર એ 14 વર્ષની હીરબાઈ એ ઘરની અંદર બેઠી છે અને આખું ગામ ભાંગીને એ છેલ્લે એના આંગણે આવે. લાખાવાળા તો આમથી તો બહુ વાતું કરતો હતો કે હું છું ત્યાં સુધી કંઈ તમારું હલવા ન દો. આજે તું ક્યાં ગયો? તું તો નામરદ કહેવાય, તું નપુંસક કહેવાય. અને આવા શબ્દો જ્યારે બોલે ને ત્યારે અંદરથી હીરબાઈનું ખૂન ઉકળી જાય. 14-15 વર્ષની દીકરી, અને અંદરથી પેલાને બારવટિયાને વિચાર આવે કે હું શું કરું જેના કારણે લાખાવાળોમાં નાખી જિંદગી ન ભૂલે, લાખાવાળાનું નાક કપાઈ જાય. જુએ છે કે રસ્તાની એનું જો આંગણું છે ને, આંગણાની અંદર એક વછેરો બાંધ્યો છે, અને વછેરાને જો હું છોડીને ચાલ્યો જાઉં ને તો એનું નાક કપાઈ જાય કે ઘરને આંગણે આવીને મારો વછેરો છોડીને વયો ગયો ને તોય લાખાવાળાનું ધ્યાન નહોતું. જેવો એ વછેરો છોડવા માટે ઉભડક એ નીચે બેસે છે ને પોતાનું ભાલું છે ને એને દિવાલ ઉપર ટેકાવે છે ને પાછળથી બિલ્લી પગે એ 14 વર્ષની હીરબાઈ વાળા પાછળથી આવે અને એનું ને એનું ભાલું લઈને પાછળથી એને ભોંકાવે અને સાહેબ એને ધૂળ ચાટતો કરી દે.